હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો આજે આપણે આવી ગયા હતા ખેતર, અને તમે જોઈ શકો છો કે ઘઉં કેવડા મોટા થઈ ગયા છે। અને આ જે દેખાય છે તે ઘઉં એટલા ઘઉં છે। અને આ સાઈડની અંદર વાયા છે ચણા। તમે જોઈ શકો છો કે ચણા પણ હવે થોડા મોટા થઈ ગયા છે। અને આ ખેતરની અંદર પૂરેપૂરા ચણા જ છે। અને આ વૃક્ષ છે પેપર છે, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો કે આપણા બીજા ખેતરના ચણા કેવડા મોટા થઈ ગયા છે। અને વ્યૂ કેવો મસ્ત દેખાઈ રહ્યો છે મિત્રો। ખેતરમાં તો ચા પીવાની મજા જ અલગ છે। અને તમે જોઈ શકો છો કે આપણા ખેતરમાં આવી ગયા હતા બળદ। અને તમે જોઈ શકો છો કે બળદ વિખેડા કાઢવાનું ચાલુ છે। તો ચણાની ટ્રીટમેન્ટ પણ કરવી જરૂરી છે। અને આ રીતથી આપણે લાવ્યા હતા શાકભાજી વાવવા માટે અલગ અલગ, તમે જોઈ શકો છો। મિત્રો, આપણે જે જાંબુનું ઝાડ વાવ્યું હતું 1 વર્ષ પહેલાં, તે જોઈ શકો છો કેવડા મોટું થઈ ગયું છે। અને આપણે મિત્રો તમને કીધું હતું કે આપણે જે મશીનનું પાણી આવે છે તે અહીંયાથી નીકળે છે। જમીનની અંદર 1 કિલોમીટર જેટલી લાઈન નાખેલી છે આપણે। તો આપણે ચણામાં પણ પાણી પાવાનું છે, અને ઘઉંની અંદર પણ પાણી પાવાનું છે। તો મિત્રો, આપણે ખેતરનું બધું કામ કરી દીધું છે પૂરું, અને હવે આપણે જવાનું છે કોલેજ। મળીએ નેક્સ્ટ વ્લોગમાં।